તો અમદાવાદમાં T20 વર્લ્ડ કપને લઈને જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ક્રિકેટ ચાહકોનો જમાવડો જોવા મળ્યો। દ્વારકાથી કાનુડા સ્વરૂપને લઈને એક ગ્રુપ પહોંચ્યું છે। કાનુડાને લઈને દ્વારકાથી મેચ જોવા માટે આ ગ્રુપ પહોંચ્યું છે। 8 લોકોનું ગ્રુપ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ જોવા માટે પહોંચ્યું છે। ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે T20 વર્લ્ડ કપની ફાઇનલ રમાવા જઈ રહી છે। અલગ અલગ રંગરૂપ જોવા મળી રહ્યા છે આ ફાઇનલ મેચને લઈને। ત્યારે એક ગ્રુપ તમે જુઓ કે આ લાલાને લઈને એટલે કે બાળ કનૈયાને લઈને મેચ જોવા એક ગ્રુપ આવ્યું છે ખાસ દ્વારકાથી। તમે એ કહો કે સુંદર મજાનો નાનકડો કાનુડો લઈને આવ્યા છો અને એટલે કે લાલાને લઈને આવ્યા છો। રીઝન શું છે આ ફાઇનલ મેચ આની સાથે જોવાનું તમારે? રીઝન મને ખબર છે, રીઝન તમને ખબર છે કે કાનુડો ખુદ સ્ટેડિયમમાં બેસે તો ઇન્ડિયા જીતવાનું જ છે। અને ઇન્ડિયા ફાઇનલમાં અમે લોકોએ વિચાર્યું હતું કે ભાઈ જો ઇન્ડિયા ફાઇનલમાં આવશે તો અમે અમારા કાનુડાને લઈ અમારા દ્વારકાધીશને અમારા બાપને લઈને અમે મેચ જોવા આવશું। હા, તો આજે અમે અમારા કાનાને લઈને મેચ જોવા આવ્યા છીએ। અને જીતેગા ભાઈ, જીતેગા, ઇન્ડિયા જીતેગા। કોઈ દૂરથી જોવે, કેમ કે મેં પોતે દૂરથી જોયું ત્યારે એ જ લાગતું હતું કે આબેહૂબ રિયલમાં નાનકડો કાનુડો છે, પણ આમ નજીકમાં આવીને કોઈ ફીલ કરે તો ખબર પડે કે એકચ્યુઅલી આ સ્ટેચ્યુ છે। એટલે એ પ્રકાર કાનો જ છે, કાનો જ છે। સ્ટેચ્યુ નો શબ્દનો ઉપયોગ ના કરો, આ અમારો કાનો જ છે, કાનો જ છે ને। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। અચ્છા, કેટલા લોકો તમે અહીંયા દ્વારકાથી આવ્યા છો? 7 અમે ને 8મો કાનુડો અમારો। પૂરેપૂરો આત્મવિશ્વાસ છે કે આજે આ તમે કાનુડાને લઈને આવ્યા છો અને એ વાતનો તો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે કૃષ્ણ કનૈયા સાથે હોય ત્યારે બધા યુદ્ધ જીતી જવાય આપોઆપ। જીતીને જ જશું। 100 કૌરવો હાર્યા હતા 5 પાંડવ પાસે, બરાબર? ત્યારે આ કૃષ્ણ ભેગા હતા ત્યાં 5 પાંડવ જીતા હતા અને 100 કૌરવ હાર્યા હતા। હવે આનામાં અખિલ બ્રહ્માંડનો નાથ ક્યારે કહેવાય? આને સર્વસ્વ કહીએ। અખિલ બ્રહ્માંડનો નાથ ને સર્વસ્વનું બિરુદ એક જ માણસને મળ્યું છે, એક જ મારા નાથને મળ્યું છે અને એ હતા મારા કૃષ્ણ। સર્વસ્વ મતલબ એ બધું કરી શકે, એનામાં બધી શક્તિ છે। આપ જોઈ રહ્યા છો કે ઉત્સાહ અને ઉમંગ ફાઇનલ મેચને લઈને જોવા મળી રહ્યો છે। ત્યારે દ્વારકાથી ખાસ એક ગ્રુપ બાળ સ્વરૂપ કનૈયાને લઈને મેચ જોવા અહીંયા આવ્યો છે। કેમેરા પર્સન જય જાની સાથે અર્પિત દર્શી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।